શું છે તમારે? આ પૈસા આપો ને. અરે પણ શેના પૈસા? આ પૈસા આપો ને. કામ ધંધો કરો ક્યાં પૈસા શું કે છો તમે? પૈસા આપો ને કાકા. ખાવાનું આપું બિસ્કિટ તમે માર નથી ખાવા બિસ્કિટ. ને પૈસા છે ને પૈસાની કોઈ દે ભીખ ન મગાય. ધંધો કરો તમે. પૈસા આપો ને કાકા. અરે પણ કાકા પૈસા કઈ રીતે મેં આપું? અહીંયા અમે આખો દીનો ધંધો કરી. પૈસા આપો પૈસા આપો પૈસા આપો બસ. નહીં પૈસાની બીજી વાત ખાવા પીવાની વાત કરો તો. ખાવા પીવાનું નથી જોઈતું પૈસા જોઈએ. બિસ્કિટ આપી દો તમારે. ના રિક્ષામાં જવું છે ને રિક્ષામાં. ચાલો હું રિક્ષામાં બેહાડી દઉં. ના તો પછી રિક્ષામાં પૈસા ને શું કરવા? પૈસા આપો ને. અરે ના પૈસા આપો ને. અરે યાર અમે આખો દી 24 કલાક ધંધો કરીએ તેમને 100 રૂપિયા મળે. 10 રૂપિયા આપો ને 10 રૂપિયા. 10 રૂપિયા કેવી રીતે મારે દેવા? કાકા આપો ને 10 રૂપિયા. ના બિસ્કિટ નથી જોઈતા મને. પણ તમે ને યાર પૈસા આપો. બીજી વાર તમે નહીં આવતા મહેરબાની કરીને. બરોબર? હા 10 રૂપિયા. 10 રૂપિયા તો તમારા આખો દી ખૂટે નહીં યાર. ઓ ભાઈ આપો ને. પાછી ગાંડી આવી. હું ગાંડી નથી બરાબર. ઓ પૈસા આપો ને. હમણાં તો આવેલા તમે. હા હું હમણાં એટલે બહુ સમય થયો ને. પૈસા આપો ને. હા પૈસા આપો ને. કાંઈ નહીં સારું હાલ્યો પણ હવે આ નહીં દેખાતા. કાલે આવીશ. હા નહીં હવે 1 મહિનો સુધી દેખાવાનું જ નહીં. આ કેટલા છે? એ 200 રૂપિયા છે. હે હા કાલે આવીશ. હા કાલે નહીં હવે 1 મહિનો નહીં આવવાનો. આ તો ગાંડા જેવા છે. કાલે આવીશ. હા રોજ નો આવવાનું હોય. રોજ સારું તો પમદી આવી. ઓ ભાઈ દે ને 10 રૂપિયા દે ને. આ બેન 5 લઈ જાઓ. બેન 5 બેન 10 રૂપિયા દો ને. ઘેર પડ્યા. અરે ભાઈ અરે આજ સાંજે મળું ને. આ પણ જો બાજી વધારે રમવાના હોય ને તો જ તે. પછી તમે ઓછા પડવાળી બાજી મને ભાવતી નથી સમજ્યા? હા સારું હાલ મારું પેમેન્ટ આવ્યું. ક્યાં? થાક શેનો લાગે એટલો બધો? હા થાક શેનો લાગે છે? પૈસા ને કેટલા પૈસા લાગે? આપો ને આપો. જે કેટલા બધા છે ને? બસ સિક્કો હશે સિક્કો. હા શું 200 300 હા 10 20 અને આ 5. શરમ આવે તને ભાઈબા? હે તને ભીખ માંગવા માટે મોકલીએ છીએ અને તું આવું ચિલ્લર લઈને આવે છે. કેમ આટલું જ લઈને આવ્યા છે? આદિ કોઈ આપતા નથી પૈસા. એમ હા આપતા નથી કે તું કઈ બહાર ચક્કર મારવાનો નથી કઈ? હે સાચું બોલ. ના બોલ. મને ખબર પડી ગઈ. બધે જાઉં છું. આ શું થઈ ગઈ છે ભાઈબા તું? હે તને એમ છે કે આ લોકોને જે આપવું એ લઈ લેશે અને મને ખાવા પીવા આપશે એમ જ ને? ના તો એવું નહીં આદિત્ય. જો હું કાલથી વધારે લાવીશ પણ તું આમ માર નહીં. વાગે છે મને. મારું હે મારું નહીં તને સાંભળ. હા તને કહી દઉં છું આટલા ઓછા પૈસા લઈને આવીશ ને તો તને ખબર છે ને હું તને શું આપું છું? શોર્ટ નહીં હું કાલથી વધારે લાવીશ. હા તો સમજી લેજે ભાઈબા કે હવે પછી જો પૈસા ઓછા આવ્યા ને તો તકલીફ તને વધારે પડશે અને તને ભીખ માગવા મોકલીને તો થોડુંક વધારે ચાલવાનું રખાય. એટલામાં નજીકના મંદિરો જ ના લેવાય. મેં તને કહ્યું છે ને કે મોટી મોટી ઓફિસ ફેક્ટરીઓ કોઈ કોટવાળા કોઈ 4 વ્હીલવાળા આ બધાની સાથે વાત કરવાની એની પાસેથી પૈસા માંગવાની ગરીબ બનવાનું આવડે જ ને તને? મેં કેટલું શીખવાડ્યું. માંગુ છું. હા તો કેમ નથી કરતી? પણ કોઈ આપતું નથી. કહે છે કે જા ખાવાનું આપે. ખાવાનું આપે? હા. અને તું જાડી હા ખાઈ લેતી હશે ને? ના એટલા માટે જ પૈસા ઓછા આવે છે. ના હું ખાવાનું નથી લેતી. ના પાડી દઉં છું. પૈસા આપો એમ જ કહું છું. પૈસા જ માંગુ છું. જો હું નથી માંગતી. ખરેખર ભાઈ
હા તારું કંઈક કરવું પડશે. કરવું પડશે. આવી રીતના ભેગું નહીં થાય. હું વિચારું છું કે તારો એક હાથ કાપી નાખીએ તો. હાથ એક હાથ ન હોય તો બધાને દયા વધારે આવે ને. એક હાથે માગતી હોય તો કેટલું સારું લાગે. વિચાર્યું તે? નહીં નહીં પૈસા વધારે આપશે. આદિત્ય એક આંખ ફોડી નાખું તો? હા, તને કહાણી બનાવી દઉં તો કેમ થશે? કહાણીને જોઈને બધાને દયા આવશે વધારે કે આ તો બાડી છે અને પૈસા આપો. આદિત્ય એવું નથી તો પછી બેટા. કાલે હવે આટલા ઓછા પૈસા ના આવવા જોઈએ. સમજી તું? વધારે વધારે ભીખ માંગીશ, વધારે રૂપિયા લાવીશ. જા સુઈ જા હવે. તને આમે નહીં મોકલાય ને આમે નહીં મોકલાય. તારું આ જગ્યાદા છે ને શું? પગમાં બહુ દુખે છે. અરે પગ છે ને દુખે તારા? ચપ્પલ નથી તો કાકરા વાગે. ઓહો, ચપ્પલ વગરના કાંકરા લાગે છે. બહુ કહેવાય નહીં. કઈ વાંધો નહીં, થોડુંક લોહી નીકળશે. બધાને પગ બતાવવાનું રાખ હવે. ચપ્પલ વગરના તું પગે જાજ ને ઉઘાડા પગે, એટલે પગ છોલાઈ ગયા હોય ને બતાવવાનું બધાને કે જુઓ ચપ્પલ ના પૈસા નથી, પૈસા આપો. એવી રીતના પૈસા માંગવાના બધાને. કેટલુંક શીખવાડવાનું તને બુદ્ધિ વગર નહીં. આલે તારી ઝોલી પકડ. આ લોકોને ભીખ માંગીને રૂપિયા આપું છું તો ઓછા લાગે છે. કોઈ નથી. ખાવાનું ખાલી છે. ખાવાનું કોઈ નથી. એક કામ કરો, પૈસા ફેક તમાશા. આ શું કરો છો? ભૂખ લાગી, ખાવાનું લેવા આવી અંદર. ખાવાનું જોઈએ છે? લા, આપો ને. ઠેકડો મારો ફઈ, ઠેકડો મારો. બહુ આપો ને, ભૂખ બહુ લાગી છે. ભૂખ લાગી. ભૂખ લાગી છે તો બજારમાં શું કરીને આવ્યા? ખાઈને આવવું જોઈએ ને. બજારમાં આદિએ કીધું છે કે પૈસા માંગવાના, ખાવાનું આપે તો ના પાડે. એમાં કાંઈ નથી, ખાલી છે. પૈસા આદિત્યએ લઈ લીધા છે. લઈ જ લઈને તમને પૈસા કમાવા તો રાખ્યા છે અને અહીંયા શું કરો છો? ફટાફટ જાવ હવે. બજારમાં બધા લોકોનો સમય થઈ ગયો છે બહાર નીકળવાનો. હમણાં તો આવી હું. ભૂખ લાગી છે, પાણી તો પીવા દો. બિલકુલ નહીં. તમારા હાલ જોયા છે? આવા ગંદા હાથે પાણી પીશો તમે મારા ઘરમાં? તમે આપી દો. અને આ ઘર મારું છે. આ ઘર મારું છે. તમારું ઘર છે ફઈબા? હા. વાહ ભાઈ વાહ, આ તો મને ખબર જ નહોતી. આમ તો ફઈબા બહુ ભોળા લાગે છે, પણ જ્યારે બોલે ને ત્યારે ખબર પડી જાય કે ફઈબા તો બહુ ચતુર છે. કોનું ઘર છે આ? આ ઘર કોનું છે આ ઘર ફઈબા? આ ઘર મારું. આ ઘર આદિત્યનું છે અને તમને ફક્ત ને ફક્ત અહીંયા રાખવામાં આવ્યા છે કે જેથી કરીને તમે બહાર માંગવા જાઓ, પૈસા લઈ આવો ને એ પૈસા અમને આપો. સમજ્યા ફઈ? સમજ્યા ફઈ? હા, સમજી ગઈ. તમને ખબર છે ને પાણી. અત્યારનો સમય શું છે? બૈરાઓ શાક લેવા આવતા હોય, પુરુષો બીજી કાંઈ વસ્તુ લેવા આવતા હોય, મતલબ કે બજારમાં બરાબર ભીડ હોય. તમે લોકો પાસે 2-5 રૂપિયા માંગો ને, સાંભળો છો મારી વાત? સાંભળો છું. તો લોકો પાસે તમે પૈસા માંગો ને તો પૈસા પણ મળી જાય અને ત્યાં ઘણી બધી નાસ્તાની લારીઓ હોય, ત્યાં માંગીને ખાઈ લેવાનું ફઈ. પણ આદિત્યને મેં 1000 રૂપિયા આપ્યા. 1000 રૂપિયા કમાઈને આવ્યા ફઈ તમે? વાહ ફઈ, તમે તો બહુ સારા છો. જમવાનું આપો ને. 1000 રૂપિયા કમાઈને આવો ને એટલે આપીશ. હજુ 1000? હા તો બરાબર જ છે ને ફઈ. બપોર પહેલાના 1000 ને બપોર પછીના 1000. પણ આ ઘર તો બારું છે તો જમવાનું તો આપો ને. કોનું ઘર છે? કોનું ઘર છે? હા, કોનું ઘર છે? આદિત્યનું. ચલો ફઈ, ડાયા થઈને રહેતા હોય તો મને મારે તમને કંઈ કેવું ના પડે ને. હાથ પગ ધોવા છે. બાથરૂમમાં જાઉં. ચોખ્ખા થઈને બજારમાં જશો તો કોઈ ભીખ આપશે ખરા? પણ આ બધું વધારે બગાડવાનું છે. બાર ગાર્ડનમાંથી ધૂળ લો, તમારું મોઢું વધારે બગાડો અને જાઓ. સમય થઈ ગયો છે બજારનો. ફઈ, 3 ગણીશ. 1, 2, જાઉં છું. 2.5. મોઢું ચોખ્ખું ના હોવું જોઈએ. ભીખ માંગવા જાય છે કે કોઈના લગ્નમાં મોઢું ધોવું છે? અહીંયા
અહીંયા હોલમાં બેઠો છું એવું ના કહી શકે? તો મને તો એમ થયું કે તું કઈ પાછળ સંતાણીએ છે, તું પણ કહી શકે ને કે હું અહીંયા છું. બોલો શું હતું? તને ખબર જ છે કે મારે શું કામ હોય? તારે કંઈક ને કંઈક હોય તો જ તે તું આવી રીતના બૂમ પાડે ભાઈ. ઓબ્વિયસલી. તો એટલું બધું મને જાણે છે તો ચાલ ફટાફટ લાવ. લે ભાઈ હું સિરિયસલી કહું છું, પૈસા આપી દે, તાલી નહીં. પૈસા? કયા પૈસા? કેવા પૈસા? ઓહો હો 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 હો. પૈસા કોને કહેવાય? અરે વાહ, મારા ભાઈને તો પૈસા કોને કહેવાય એ ખબર જ નથી. તારા છે ને તારા ખર્ચાઓ ખબર નહીં એટલા બધા કેમ છે, તું ક્યાં વાપરે છે એટલા બધા પૈસા? હમણાં તો તું લઈ ગઈ હતી. મેં તને પૂછ્યું કઈ કે તું પૈસા ક્યાં વાપરે છે? મારી મરજી, મારી લાઈફ છે, મારે જ્યાં વાપરવું હોય ત્યાં વાપરું. તારે ક્યાં કમાઈને દેવા પડે છે? સીધી રીતે છે ને પૈસા દે મને. ફઈ ઉપર તારા એકનો હક નથી. ફઈ આપણા બંનેના છે. હમણાંથી ફઈબા કઈ પૈસા લાવતા નથી. આજે ને ચિલ્લર લઈને આવે છે અને ગણવા બેસીએ ને તો આપણો હાથ દુખવા મળે છે. ત્યારે જો તો માન 100-150 રૂપિયા ભેગા થાય છે. બોલ આપી દઉં? હા લા આપી દે લા. શું આપી દે? એ પણ હોવા જોઈએ ને, વપરાઈ ગયા છે. જો આ બહુ ખોટું કહેવા ભાઈ. હું છે ને આવું કરીશ તો ફઈને બહાર ભીખ માંગવા માટે નહીં મોકલું. નહીં મોકલે એટલે હા તું સામી પડીશ. પૈસા તારે એક જ વાપરવા હોય તો મારે શું કામ તને સાથ દેવો જોઈએ? હા તો શું હા તો આપીશ બધાને ને. કહી દઈશ. એ હાજર ધમકી રહેવા દે તારી બેન જો તું મારી, અને તારે આવું ના બોલવું જોઈએ. હું એ જ કહું છું કે હું તારી બેન છું એટલે સીધી રીતે મને પૈસા આપી દે. જો તું- તને હરામી થતા આવડે છે ને તો મને વધારે આવડે છે. કાંઈ વાંધો નહીં, સાંભળી લે મારી વાત. તું જા, હું પૈસા તારા ખાતામાં ટ્રાન્સફર કરું છું. અભી જ. ત્યાં સુધી નહીં જાય. બિલકુલ નહીં. લેને ફટાફટ નાટક બંધ કર ને. ખરેખર તું છે બાકી ખતરનાક. કેટલા પૈસા ટ્રાન્સફર કરે છે? 1000. ઓ 1000. ઓ ઓ ઓ હું ભીખ માંગુ છું તારી પાસે? ભીખ માંગવાનું કામ ફઈનું છે. 1000 ઓછા ના કહેવાય. 5000. 5000 રૂપિયા નાખ અત્યારે. 1000 માંથી 5000 રૂપિયા આવી ગઈ. આજુબાજુ વાળાને કહી ના હવે બેસ ને ભાઈ, નાખું છું ને નાખું છું. હમણાં માગતી નહીં હવે એકાદ મહિના સુધી. હમ? ચાલાકી નહીં. તારો ભાઈ ચાલાકી. અને હું કરું છું એમ? તારું મોઢું જોયું છે તે અરીસામાં કે ચાલાકી કોણ કરે છે ને કોણ નહીં? તને શું લાગ્યું કે ફઈ જે પૈસા કમાઈને લાવે છે, જે ભીખ માંગીને લાવે છે, એ બધા પૈસા તું એકલા વાપરી છે એમ? આ બતાવો. ચપર ચપર બંધ કરાજો. થઈ ગયા? ચાલ રમો. 2 દિવસ પછી પાછી આવીશ. અરે 2 દિવસમાં 5000 થોડી વાપરી નાખાતા હશે કઈ. તું મને કહીશ કે મારે કેટલા પૈસા વાપરવાના? મને ખબર છે કે મારે કેટલા પૈસા વાપરવા. આ તારી બૈરીને જઈને કે ઓછા પૈસા વાપરે. 500 રૂપિયાનું ટી શર્ટ હોય ને 5000 દઈને આવે છે, ન્યા કાંઈ નથી બોલાતું. આદિ હા 10,000 રૂપિયા ટ્રાન્સફર કરો તો ફોનમાં. હે ના? અરે શું સેના? સાડી લેવા જવું છે. તમે લોકો ખર્ચાઓ ઓછા કરો. એક તો અહીંયા કઈ આવકમાં છે નહીં ને તમે લોકો ખર્ચા ઉપર ખર્ચા કરો છો. એક મિનિટ, જરાક- તમે લોકો એટલે હા દામિની લોહી પી ગઈ છે મારું. ધમકીઓ આપે છે મને. હું એને રૂપિયા ન આપું ને એટલે તરત જ તે મને એમ કહે કે હું બધાને કહી દઈશ કે તમે ફૈબા પાસે ભીખ મગાવો છો, તમે આવું કરો છો, તમે ફૈબાના ઘરમાં જ રહીને તમે આટલું કેવી રીતના કરી શકો? અને ફૈબા જે પણ કમાઈને આપે છે બધું તમે જ શું કામ રાખો? અડધો અડધો ભાગ પડે. હું તમારી બેન છું. કેટલા પૈસા આપ્યા તમે એને 5,000. ચીબાવલીને? 5,000 રૂપિયા કોઈ દિવસ જોયા છે એક સાથે એને? હવે તો જોવે જ છે ને. જ્યારથી આપણે આ ધંધો ચાલુ કર્યો ત્યારથી બધું જોવે જ છે અને પૈસા એ તારી જેમ જ ઉડાડે છે. તમારા તારી મમ્મી પણ પપ્પાને ખબર હતી કે એક દીકરો છે તો પછી આ કરવાની ક્યાં જરૂર હતી? એમ તો મારા લગ્ન કરવાની પણ જરૂર નહોતી. જો સોલ્યુશન કાઢો. આ વારે ઘડીએ પૈસા આપવા ન પોસાય, સમજ્યા? એટલે મેં વિચાર કર્યો છે કે જલ્દી એના માટે કોઈ સારો છોકરો ગોતી એને પરણાવી દે એટલે આ ઘરમાંથી જાય અને પછી આપણી પાસે બધા પૈસા રહે અને એને કંઈ આપવું ન પડે. તારી એટલો શું કામ? બોગસ આઈડિયા છે તમારો. બોગસ? મને તો એમ કે તું એમ કહીશ કે વાહ શું આઈડિયા છે. શું આઈડિયા છે? સમજો તમે આદિત્ય, લગ્ન કરાવશો ને તો દામિનીબેન ભાગ માંગશે. કારણ કે દામિનીબેનને પણ ખબર છે ને કે ફૈબાની બધી પ્રોપર્ટી અત્યારે ફૈબા પાસે છે પણ ભવિષ્યમાં તમારી પાસે આવશે.
એટલે એ કાયદેસર રીતે જો ભાગ માંગશે તો આખી જિંદગીની મહેનત અડધી થઈ જશે, પરિણામ અડધું મળશે ને. એટલા માટે એના કરતાં બેટર છે કે દામિની બેન જ્યારે 5000 માગે ને ત્યારે 2000માં વાત પતાવો, 2000 માગે ત્યારે 1000 આપો અને 1000 માગે ત્યારે 500 આપો. આમ ધીમે ધીમે ચલાવ્યા કરશો ને તો નુકસાન ઓછું જશે. એ વાત પણ સાચી. એવું હોય તો ફૈબાનું થોડું કમાણી પર વધારે ધ્યાન આપો, જોર લગાવો કે કમાણી વધારે થાય. તો તમે લોકોએ સપોર્ટ કરો તો થાય ને. તું એક કામ કરજે, આ રવિવારે ફૈબાને લઈને મોટા મંદિરે જાજે. ત્યાં ભીડ બહુ થાય છે અને ત્યાં ફૈબા છે ને બધા પાસેથી પૈસા ઉઘરાવશે ને તો મારા મત મુજબ તો સારા એવા પૈસા ભેગા થશે. સમજે છે? સાચી વાત છે તમારી. આ પેલું મંદિર છે ત્યાં બહુ પબ્લિક હોય છે. આ પરિક્રમા કયા મંથમાં હોય? અને ફૈબાની ઠેલી ભરાઈ જાય ને એટલે ઈશારો કરીને બોલાવી લેવાના અને તારે બધા પૈસા લઈને પાછી ઠેલી ખાલી કરીને આપી દેવાની. ત્યાં બોડીગાર્ડની જેમ ઉપર જ બેસું છું. ફૈબાને આમથી આમ હલવા નથી દેતી હું. હા બસ, આ પરિક્રમા સમજી લે ને આવતા મહિને છે. તો બસ તમે છે ને 2 ટિકિટ્સ બુક કરાવી લો જુનાગઢ જવા માટે. પરિક્રમા જેવી ચાલુ થાય ને એટલે ફૈબાને લઈને તમે ત્યાં જજો. હું તો એમ કહું છું કે પરિક્રમામાં તો કેટલી પબ્લિક હોય છે. ફૈબા માંગી માંગીને ઢગલા કરશે, પછી આપણને વાંધો નહીં આવે. આ એક આપણે એ જ તો મોટી આપણી ઇન્કમ છે કે કોઈ પણ પરિક્રમા સારી હોય ને અને પબ્લિક જેટલી ભીડમાં હોય ને એટલા પૈસા વધારે મળે. અને આમ પણ આ ભારતની પબ્લિક છે ને આમ ભોળી, તમને ખબર છે, ધર્મના નામ ઉપર કે દુઃખના નામ ઉપર પોતાની બધી પ્રોપર્ટી આપવા તૈયાર થઈ જાય છે. બસ એકાદો માણસ એવો મળી જાય ને કે જે ફૈબાના ગરીબી અને દુઃખ ઉપર નિછાવર થઈને એની બધી પ્રોપર્ટી એને આપી દે. આપણો તો બેડો પાર આદિત્ય થઈ ગયો એમ સમજી લે. અને આ વખતે તો મેં વિચાર્યું છે કે હુંય નથી જવાનો. હા, દામિની દર વખતે પૈસા લઈ જાય છે ને મારી પાસે ને કામ તો કંઈ નથી કરતી ને. આ વખતે પરિક્રમામાં એને મોકલીશ અને એને કહીશ કે ત્યાં ધ્યાન રાખજે ફૈબાનું અને પૈસાની ઉઘરાણી બરાબર રીતે કરજે અને ત્યાંથી તું પૈસા બેંકમાં નાખીને મારા ખાતામાં ટ્રાન્સફર કરજે. બાજુબાઈને બેસાડી દઈએ તો શું વાંધો છે? આટલી મોટી પરિક્રમા છે, 2-5 હજારનું જે કામ થયું એ. ગાંડી નથી એ, આપણને ફસાવી દેશે. એ વાત પણ છે. હા ઠીક છે, તો ધ્યાન તો રાખી શકે ને. મોડું થાય છે જવા માટે ને. ભાઈ હા? પૈસા આપો ને. અરે શું પૈસા કરો છો? જાઓ અહીંથી. કોણ છે ભાઈ? પૈસા આપો ને ભાઈ, પૈસા આપો ને, પૈસા આપો ને, પૈસા આપો ને. અરે શું ગાંડાની જેમ પૈસા આપો કર્યા કરે છે? ભૂખ લાગી છે, ખાવું છે, પૈસા આપો ને. અરે આ શરીર તો જો ખાવા નથી મળતું તને. ના નથી જા, મળતું. મારે કામ છે ઘણું. ભાઈ પૈસા આપો ને. અરે ભાઈ પૈસા આપો ને, ભાઈ પૈસા આપો ને. જો કાંઈ નથી. મારે જોવા દે યાર કઈ છે કે નહીં. હાલે ચાલશે ને? આ શું? આમાં તો કાંઈ ના આવે. આ બધું આવે. ચલ. ના આપો ને ભાઈ, આપો ને. અરે યાર આ કોણ? આપો ને ભાઈ. લે પકડ. ચાલ નીકળ. ના આટલામાં તો કાંઈ નહીં આવે. બધું આવી જાય. ચલ. ના આવું ન કરો ને. આપો ને ભાઈ, આપો ને. જા. આપો ને ભાઈ, આપો ને. મારી વાત સાંભળ. પૈસા તો આપું તને, તું પહેલાથી ભીખ માંગે છે કે પછી? ભીખ માંગવી પડે. ના, મને ડાઉટ લાગે છે આ પહેલાથી ભીખ તો નહીં માંગતી હોય. આ શું છે તારી સાચી હકીકત મને જરા જણાવશે તું? તું પહેલાથી ભીખ માંગે છે? હું શું કામ જણાવું? હે જો હું તને પૈસા જો પેલા હું જે સવાલો કરું એના જવાબો આપશે ને તો હું તને પૈસા આપીશ, બરાબર? આના કરતાં વધારે પૈસા આપીશ ને. આપીશ. તમે કહેશો ને એ બધી વાતના જવાબ આપીશ. તમે પૂછો મને બધા સવાલના જવાબ આવડે છે. ઠીક છે. હું બહુ હોશિયાર હતી. હું ભણવામાં પણ બહુ હોશિયાર હતી. મારા પપ્પા કહેતા હતા કે મારો દીકરો. હા, મારા પપ્પા દીકરો કહેતા હતા મને. અચ્છા, કહેતા હતા ને. હા. દીકરો કહેતા હતા તારા પપ્પા? હા. અને હા, હું આપું ને, પૈસા આપું ને. ક્યાંની રહેવા વાળી છે તું? હું રહેવા વાળી હા. પારસનગર. ખુશ? હે થોપ. હજુ આપું ને તને. તમે કેટલા લોકો છો ઘરમાં? અમે 1 2 3 4 જણા છો. તમે તારા ઘરમાં બધું બરાબર છે ને? કઈ તકલીફ છે કોઈ? હું 1
ચાલો હું જાઉં. હા 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 ઉભા ઉભા. લાવ. હા હવે એટલે જરાક ફરી પાછું મને એડ્રેસ લખાવી દો. પારસનગર બંગલો નંબર 4. 4. હા આવજો. મારું નામ છે હો સવિતાબેન. આવજો. સવિતાબેન. હા આવજો. હા મારે આમ જવાનું હતું. 500, 600, 700 અને હજુ એક નોટ છે ને મેં મારા પર્સમાં મૂકી દીધી છે. ક્યાંથી આવ્યા પૈસા? કયા પૈસા? જે તમે ખિસ્સામાં નાખ્યા ને એ પૈસા. હાટ કાગો લઈ ગયો. દામિની બેન અરે એવા દો. હું કઈ નાની કીકલી નથી કે કાગો લઈ ગયો કાગો લઈ ગયો. ઠીક છે સાંભળો, એમાં એવું છે ને કે આ પૈસા મને ફઈએ આપ્યા છે. કેટલા છે? એટલા જ છે. મારા પૈસા છે ફઈએ મને આપ્યા છે. હો ફઈ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને તમને શું કામ આપ્યા? કારણ કે બધો હિસાબ તો આદિત્યને આપવાનો હોય છે ને. કારણ કે ભાઈ છે ને હમણાંથી પૈસા આપવામાં બહુ કંજુસાઈ કરે છે એટલે મેં નક્કી કર્યું છે કે ફઈ પાસેથી પૈસા હવે હું લઈ લઈશ. 710 રૂપિયા? ફઈને આટલા બધા પૈસા કોણે આપ્યા? બપોરે તો ખંખેર્યા હતા એટલે તમારા ભાઈએ બપોરે તો ચેક કર્યું ત્યારે આટલા પૈસા હતા નહીં. મને નથી ખબર કે ક્યાંથી આવ્યા, પણ કંઈક ગોગડા વાળતા હતા કે કોઈક ભાઈ હતા એમને મળ્યા હતા. એ ભાઈએ છે ને કંઈક સવાલ જવાબ પૂછ્યા અને એના બદલામાં પૈસા આપ્યા. રિવર્સ આવો તો કોણ ભાઈ હતા? મને શું ખબર, હું થોડી ઓળખું છું. અરે મુદ્દાની વાત એમ છે કે એટલા બધા પૈસા જોઈને છે ને ભાઈ તો ખુશ થઈ જશે. અરે મુદ્દાની વાત એ છે કે ભાઈએ એમને પ્રશ્ન શું પૂછ્યા હતા કે આટલા પૈસા આપ્યા? ભાઈએ ક્યાં પ્રશ્ન પૂછ્યા હતા? અરે પેલો ભાઈ જે ફઈને મળ્યો હતો ને જેણે આ પૈસા આપ્યા ને એની વાત કરું છું. એને શું પૂછ્યું મને શું ખબર. અરે અરે પૂછ્યું હશે. પણ જે પૂછ્યું હોય એમાં ચિંતા કરવાની શું જરૂર છે? એક કાશ કે તમારા પર હાથ ઉપાડી શકતી હોત ને. એ ધીમે હો ધીમે. એટલે મારો કહેવાનો મતલબ છે કે તમે વિચારો દામિની બેન, એમણે ફઈને શું પૂછ્યું હશે? તમે કોણ છો? ક્યાંના છો? શું કામ ભીખ માંગો છો? તમારી પાસે ભીખ મજબૂરીમાં મગાવવામાં આવે છે કે તમે ખુશીથી માંગો છો? અને જુઓ ભૂલે ચૂકે ફઈએ આ બધા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા તો શિટ. ઓકે હવે મને સમજાણું કે એ ઇન્ફોર્મેશન કઢાવવાની કોશિશ કરતો હતો. હવે તમે બરાબર પકડ્યું બધું. પૈસા તો તોય મારી પાસે જ રહેશે બરાબર. બેનબા 700 રૂપિયામાં આપણા ઘરની ઇજ્જત જતી રહે ને એવું ન કરવું જોઈએ. હવે કરીશું શું? એ તો ગાંડીને કઈ ખબર નથી, ગોગડા મારતી હતી. ગાંડી કઈ નથી, બધી હોશિયારી છે એનામાં. હમણાં પૂછો કે આ ઘર કોનું છે તો શું કહે છે? મારું ઘર છે. તે ખબર પડે છે ને. ઓલા ભાઈ પૂછ્યું હશે કે તમે ક્યાં રહો છો ને એને કહ્યું હશે તો કે હું તને મારા ઘરમાં રહું છું. અને કીધું હશે તો કે મારો દીકરો, મારી વહુ અને મારી દીકરી એટલે કે ભાઈની દીકરી બધા મળીને ભીખ મંગાવે છે. આદિ મારે એક વાત કરવી પડે એમ છે અત્યારે. મારે દે છે હોય ને સાચી વાત જણાવી દો. આટલા પૈસા આવ્યા ક્યાંથી અને તમે કોઈની સાથે શું વાત કરી અને તમને એને સવાલો કર્યા, તમે એના જવાબો આપ્યા, એના બદલામાં તમને એને પૈસા આપ્યા, એવું જ કહ્યું હતું ને? ગોગડા વાળ્યા હતા મારી આગળ, કહેતા હતા કે મને બહુ બધા પ્રશ્ન પૂછતા હતા તો હું તો બોલી ગઈ ને સામે બદલામાં એટલા પૈસા આપી દીધા. અરે વ્યક્તિ હતો કોણ કે જેટલા બધા પૈસા આપે? એ સવાલ જવાબ પૂછવાનો. ભાઈબા સાચું બોલો. ફઈબા જેટલું પૂછે ને એટલો જવાબ આપો, કારણ કે અમે 3 અને તમે 1. ઠીક છે? જવાબ આપો. જવાબ આપો. જલ્દી બોલો. એક ભાઈ મળ્યા હતા રસ્તામાં, એમને કીધું કે હું જે સવાલ પૂછું એને જવાબ આપો. તો મેં જવાબ આપવાના શરૂ કર્યા. સવાલ શું કર્યા એણે? તમે ક્યાં રહો છો? તમારા ઘરમાં કોણ કોણ છે? તમે પહેલેથી ભીખ માંગો છો? તમે તમારા આગળ તમે શું જવાબ દીધા ને એ બોલો. મેં કીધું મારા લગ્નથી લઈને બાપુજી થી લઈને આ તમે લોકો ભીખ મંગાવો. એ માણસ કેવો દેખાતો હતો? એ માણસ સારો હતો કોણે? સારો પોલીસ વાળો હતો? ના તો કોણ હતો? બીજું કોઈ હતું? પૈસા આપ્યા આદિત્ય, પૈસા આપ્યા. તમને ખબર પડે છે તમે શું કરીને આવ્યા છો? અરે બોલી તો સાંભળો. એને કહ્યું કે એને સામેવાળાને એવું કહી દીધું છે કે પરાણે ભીખ મગાવડાવીએ છીએ આપણે. હા એવું પણ કીધું મેં. તો એણે શું કીધું તમને? મેં એને એવું કીધું સારું, એને પૈસા આપ્યા ને, મને જવાબ આપવાના પૈસા આપ્યા. ખબર નથી પડતી કે વ્યક્તિ કોણ હશે. વ્યક્તિ મને ખબર છે, મને ખબર છે. તને ખબર છે પહેલા અત્યારે પેલા સેવાભાવી લોકો બહુ બધા હોય છે સંસ્થાવાળા જે વિડિયોઝ બનાવે છે બહુ સારા ભાઈ લોકોના. હતા.
ગયા તમને શરમ ના આવી ભાઈ સારા હતા. નહીં તમને આદિત્ય જરાય શરમ ના આવી જરા મને એ કહો ને શરમ. મેં તમને પહેલા પણ કહ્યું હતું ને કે તમારે કોઈને કઈ વાત નથી કરવાની પૈસા આપે તો વાત કરી દેવાની કોઈ પણ ને હા બોલો ફટાફટ ફટાફટ બોલો હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી કે રસ્તો ગળ દબાઈ દઈએ ગળું એક જ રસ્તો છે કોઈ અહીંયા સુધી આવે કે આપણા ઘર સુધી પહોંચે ને એ પહેલા ફૈબાને અહીંયાથી રવાના કરી દે. રવાના કાં પછી ફૈબાનો બીજો કંઈક રસ્તો કરવો પડશે રસ્તો ઘર મારું છે એવું જો ફૈબા તમારી હિસાબે અમારે જેલમાં જવું પડશે ને એવું હું જરાય નહીં ઈચ્છું જેલમાં તો તમે નક્કી કરી લો કે ઘરની બહાર જવું છે કે મરવું છે ના મરવું નથી ઘરની બહાર પણ નથી જવું એમ થોડી ચાલે પૈબા એક રસ્તો તો લેવો પડે ને કાં તો ઘરની બહાર અને કાં તો પછી અમે ગળું દબાવી દઈએ જઈશ ક્યાં હું જઈશ ક્યાં અમને શું ખબર આદિત્ય તારી ભાઈને ઘરની બહાર મોકલી દઈએ અને કહી દઈએ કે આપણે ઓળખતા જ નથી ઓળખતા નથી પણ મને ખબર આ ઘર મારું છે આ છે ને ગાંડી નથી બધું બોલી દેશે ઘર મારું છે જાણી જોઈને કોઈને વાત કરવી એવું લાગે છે મને સાચું કહી દે મેં જાણી જોઈને કોઈને વાત નથી કરી બરાબર એ છે. ભાઈએ પૂછ્યું ને મેં જવાબ તો એ દીધો ભાઈ તમને જ કેમ પૂછ્યું પણ હું એમની પાસે પૈસા માંગતી હતી એટલે પૂછ્યું એટલું બધું શું વિચારો છો બે હાથ પકડો હું ગળું પકડું તું કપ પકડ. ના અરે પતાવ એ નહીં મરે આટલો શોટ આપેલો છે આટલા મારેલા છે તેમ છતાં એને કઈ નથી થયું તો આને કઈ થવાનું છે તો હવે ધક્કા કાંટો મારીને અહીંયાથી ઘરની બહાર. બહાર કાઢો શું છે આ બધું કોણ છો તમે હું કોણ છું એ તમને કહીશું તમે પડી ગયા એમની જાતે જ પડી ગયા તે પડી ગયા ને? ફૈબા અહીંયા આવો બસ. ભાઈ. મને બધું ખબર છે તમે આમાં આવી જાઓ બેન આ ઈ જ ભાઈ છે મને બધી ખબર પડી ગઈ છે જવાબ દીધા તમારા બધાના કારસ્થાન અરે શરમ આવી જોઈએ તમને લોકોને અરે પડી ગયા ભાઈ કોણ છો તમે આવી રીતે અમારા ઘરમાં ખબર આવી પડશે બધી કોણ છું અને કેમ આવ્યો છું તમારા ઘરમાં તે તમારા અરે કોઈ શરમ સગા છે? આવી જોઈએ શરમ આવી જોઈએ તમને લોકોને આ તમારા ફૈબા છે ને હ આ બિચારી લાચાર બાઈએ તમને લોકોને ગરીબડા સમજીને તમારા પર દયા ખાઈને તમને લોકોને રહેવા દીધા હ ભાઈ આ ઘર મારું છે હા બેન મને ખબર છે તમારી બધી વિગતો છે મારી પાસે એમણે મને બધું કહ્યું છે અને બીજી વાત એમના હસબન્ડ મને ખબર છે તમે આમ જે કરો છો ને એમના હસબન્ડની ડેટ પછી તમે લોકોએ એ માનસિક રોગી થઈ ગયા એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા આઘાત સહન ન કરી શક્યા એટલે તમારે એમને સાજા કરવાની જગ્યાએ તમે એમને ભીખ માંગવા માટે પતી ગયું નથી પત્યું હજુ તમારે શું કરવું બોલો બહાર જઈને બોલજો બોલો, બોલો. ભાઈ આ બધી માહિતી મળી ગઈ તો તમે કરી શું લેશો એ કહો ને મને અને છો કોણ તમે જે મારા ઘરમાં આવીને આટલો રૂઆબ મારી સામે કરી શકે બધું કહીશ અરે શું કહીશ આ બધી વિગતો પુરાવો જોઈએ છે પુરાવો હા, વાત કરે છે ચાલ. એ ભાઈ બા તું આને નથી ઓળખતી સમજી ઓળખું છું નથી ઓળખતી છે આ રહ્યા પુરાવા ડાયરીમાં તો મેં બધું નોંધ કરી જ લીધું હતું કારણ કે હું એક પત્રકાર છું પત્રકાર પ્રજાપંખનો પત્રકાર પીપી પ્રેસ જે આવે છે ને એનો પત્રકાર છું જે અગ્રેસર અખબાર છે એમાં તમારા બધાની વિગત હું છપાવીશ અને બીજું કે હું ચેનલ સાથે પણ જોડાયો છું બધી વિગતો તમારી અત્યારની બધી રેકોર્ડિંગ છે મારી પાસે વિડીયો સાથે તમારા બધા તમે જે બોલી રહ્યા હતા ને જો. એ બધું જ છે આમાં ને મારી વાત સાંભળો. સ્ટેશન સુધી પહોંચી ગયું છે અરે પણ ત્યાં પહોંચવાની ક્યાં જરૂર છે મારી વાત સાંભળો આપણે આપણે સેટલમેન્ટ કરીએ ને બેસીને વાત કરી લઈએ તમે ને. બોલો ને હું કઈ સસ્તો પત્રકાર નથી પૈસા સમજી આપો, ગયો ને? પૈસા. હા વધારે પૈસા લઈ લેજો મોંઘા હોય તો વેચાઈ જાય આ લોકોને માફ નહીં કરતા વીજળીનો કરંટ આપે છે આ મને હા, બેન, બધું સાંભળ્યું મેં. અને આમાં બધું રેકોર્ડિંગ થઈ ગયેલું છે સામાજિક સંસ્થાઓમાં પણ આ વિડીયો જશે અને પોલીસ સ્ટેશનમાં પણ જશે સમજી ગયા ને તમને લોકોને હવે સમજાશે કે એક લાચાર વ્યક્તિ પર અત્યાચાર ગુજારવાનું શું પરિણામ આવે છે મને મારવાની વાત કરે તમને જવા દો બધાને બેન. મારશે તમે ચાલો મારી સાથે હવે તમને ખબર પડશે તમને બધાને છે ને મારશે ચાલો ચાલો આપણે તો જઈએ ચાલો થોડી વારમાં જ પોલીસ આવશે અને હવે તૈયાર થઈ જાઓ જેલમાં ચીક્કી પસવા માટે ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે ગાંડી બની હતી બધું કહી દીધું